જય શ્રી કૃષ્ણ. હાલો, સવારના 8 વાગ્યા છે. ઘરનું કામ હાલે અને અમારે મહેમાન આવ્યા હે. મહેમાન કોણ હે કે આપણે પગયાત્રા જઈને સુરેન્દ્રનગર દુકમના હે અને દ્વારકા પગે લાગી અને પછી વર્તા ઠંડી કે આગળ મળતા જાય વહેલું અમને જાણકારી હોત તો અમે જ આમાં મળવા હાલીને જતા નતા. પણ એને અમને તો ખબર ના હોય. એ દ્વારકા પગે લાગી પછી વર્તા છે ને ત્યાં સવારે વહેલા 8 વાગે જોઈ બધા બાપુ બારા બેઠા છે. હું અહીંયા બનાવું હું ચા અને હાલો મહેમાનની મુલાકાત લઈ હું બધા જણું જ છે પણ બધા હાલીને ગયા અને હવે પાછા વળતા થયા છે. પાણી પી લીધું બહુ મહેનત ન અમને હાલીને ના જઈ શકી પણ અહીંયા ખડી છે કેમ હીરામણ ના પાડતા હતા. હા, હાલતા થઈ ગયા હતા ધરાડ બિહાડી અને હીરામણ મેં બનાવી લીધું. હવે ત્યાં બની ગયું તૈયાર કરીશ પછી ના પાડી હવે લાલો આપણે અઢી લાભ લઈ હતી ભગવાન દ્વારકાધીશની કેમ્પ નીતા ના કરી હતી. હાલો જમી લીધું બધા બધા બેઠા છે અને ઠામણા કરવા બાર બીજું બધું કામ થઈ ગયું હતું. ઠામણા બાકી હતા અને આપણે એમાં મહેમાન બેઠા છે. હાલતા થાય તો ચા કરવાની કહ્યા અને આપણી અગાધેલી ફકેલી મૂકી દઈએ અહીંયા. ઘરની કોબી હતી પણ ઓહાણા એવું સુધારી વઘારી નાખ્યું ને હીરામણમાં મજા આવે. અડધાઈ નહીં ખાધું અડધાઈ કેકર ખાધું એટલે તીખામાં આપણે આથણા હતા બનાવ્યા હતા એ એટલે વાંધો ના આવ્યો. લોકો તીખું હોય તો મજા આવે સવારમાંથી કેકર ખાધું પણ આથણા હતા એટલે આવેલું અને દહીં ખાધી એની ચટણી હતી આપણે દહીં ઘરે. રામ રામ. સવારના 10 વાગ્યા હે. થોડોક અવાજ ખુલ્લો થોડો. હવે તમને કદાચ શબ્દમાં સમજણ પડી જતી હે આટલો ખુલ્લો હે. હા હોય હોત નથી ખુલ્લો 50% જેવો હાથ ખુલ્લો. અમારા ટાણામાં મહેમાન હતા ગયા હતા દ્વારકા હાલીને એમને મળવા આવ્યા હતા. હવે રિટર્ન હે સંઘમાં હાલીને ગયા હતા. બીજા 2-3 ભાઈઓ ભેગા હતા ટ્રકમાં. મહેમાન હતા આગળ વયા ગયા. સવારમાં આપણે એને હીરામણ કરાવ્યું ને પછી વયા ગયા. રોકાણ જ નહીં. અમે કંઈ રોકાઈ ગયા થાક હોય તો હોઈ જાજો ના આરામથી ગાડીમાં બેઠા જાઓ. એ વયા ગયા અને મારે બાપુને ટાણવાનું ખંભાળી એને ઓલી દાઢ પડાવી એનો માપ દેવાનો હોય. મારે કાં પાર્સલ લેવાનું હોય. પાર્સલ આપણે સબસ્ક્રાઈબરને મોકલવાનું હોય. હાલો એ હું હોય પછી હું આપણે સંભાળી આવ્યું એટલે એ લેવા જવાનું હોય. બીજું થોડુંક મારે કાગળિયાનું કામ છે અને અવાજ એટલો આવીએ કંઈ ખુલે એ નક્કી નહીં. લાલો મારે બાપુને એને ખંભાળી જવું હોય. હાલો ભાઈ ખંભાળી આવીને ડાયરેક્ટ ચા અને એ બને ગાડી બનાવી તો સવારમાં અવાજ બે ગયો પૂછતો નહીં. ક્યાં કરી ભાઈ ધીરા ઓછી સાથે દવા એ કેટલું થાય ગાડું થઈ જાય આ બધું થઈને ગાડું થઈ જાય. ગાડું એટલે 20 અમારે પાસે આજ હે ને આના જેવું તો લઈ લીધું. હાલ આપણે એને એક પાર્સલ લેવાનું હતું. પાર્સલ મોકલાવ્યું હતું છેક કોડીના સોમનાથથી ને આપણા સબસ્ક્રાઈબર જ છે. લેવા આવ્યો હતો જ્યાં બસ સ્ટેન્ડ ખંભાળિયાનું એસટી પાર્સલ આપણે લઈ લીધું છે. એ લેવાય આવવાનું હતું. બાપુને દવાખાને ઉતારી આવ્યો.
એને ખાલી ઓલો દાઢનો માપ દેવાનો હતો આજ માપ દઈ દે ને પછી વારી બની જાય તો વારી ફિટ કરાવવા આવી ગયો હે મારે પાર્સલ લેવાનું હતું એ લઈ લીધું બને આગળ કાગળિયાનું થોડુંક કામ હતું તો એ કાગળિયા એને દઈ દીધા અને જે બીજું ઝીણ મોટું કંઈક લેવાનું હોય ને કરવાનું હોય એ કરી લઈ ચાચું કામ નથી બપોરે પાછા ઘેરે વયા જાય હું થોડો હાથ ધીરે ધીરે ખુલતો જાય છે પાર્સલ આપણે મોકલાવ્યું છે નાનભાઈ બારણ વરાહને મોકલાવે હાલો હું હે પાર્સલમાં આપણે ઘેર જઈને જો હું અને એ લઈ લીધું હે અને કાલનું લગભગ આવી ગયું પણ મને વેરું નહોતું આવ્યું લેવાનું આજ વેરમાં આવ્યું એટલે મેં કાલે લઈ આવી હવે એનું કામ છે ને એ જો ગાડી અહીંયા પાર્ક કરી અને પછી હાલીને કરવાનું છે હવે ગાડી અહીં રાખી દેવી જોઈએ કારણ કે અંદર જવું જોઈએ એટલે અહીંયા ગાડી લઈને જાય પછી પૈતા જાય પણ હલવાય રહે એટલે પછી અહીંયા પાર્ક કરી દીધી હવે અહીંથી હાલીને કામ જે કરવાનું છે ને ખંભારિયામાં જ છે ને પારવાણ છે ચાર બેસી ગઈ ને હમણાં લગ્નગાળો કોઈ કંઈ છે નહીં એટલે એટલી બહુ કંઈ ખાસ ટ્રાફિક છે નહીં મોકરાણ છે પારવી ટ્રાફિક છે છેલ્લે કાયમાં ભાઈ આગળ ફ્રૂટ લેવાના હોય અને એ ભાઈ છેલ્લે ચા પાણી તો પાય જ કોઈ દી એવું નથી બન્યું ચા નથી પાયો એવું લેવાનું હોય કે ના હોય અહીંયા ઊભું એટલે ચા પાણી ના આવી જાય હાલો ભાઈ ચા પાણી પી લે પપ્પુ અહીંયા છે ને એના ફોનનું તમને ગમે એ રાખો એ કાળું ના હોય તો હાલે આપણે તો સેફટી રહી જાય એટલે પડે બહુ બાપુ નથી કવર ને ગ્લાસ નાખી લઈએ ને ફોનમાં હાલો બાકી લેવાનું હતું લેવાઈ ગયું ચા પાણી પી અને પછી નીકળી સાંજના 6:30 વાગ્યા હે ખંભારી છે તમે વહેલા આવતા રહ્યા હતા દૂધેક વાગે આવતા રહ્યા હતા પણ પાર્સલ મેં કહ્યું હતું લેવા નહોતું એ જો હજી આમ ખોલ્યું નથી નાનભાઈ બારડે મોકલું હે સોમનાથથી પરવાઈ મોકલું તો સવારે મોકલું હોય આવે એને પછી નિરાતે ખોલી તમને દેખાડી હું ગઈ અમારે બીજા મહેમાન આવ્યા છે ગયા પણ બક્કા કરે ચા પીવા હર્ષિભાઈ છે અનવાણાથી એરો આગળ ભેગો થયો બધો હર્ષિભાઈની ચા પાણી પીને એવા ગયા પણ બસ કાકાની પલક ગઈ હતી માને તેડવા તે આખણે પૂઈ ગઈ બેન ને ત્યાં માં હે ને આમ કરતા બેન કોમેન્ટ આવતા ને ચીણિયા બોર દેખાડતો ચીણિયા બોર કેવા હાય એ તો બેન એકથી ઉતારી એવી હતી કા ના તે દી આપણે જીરું ભેગું કરવા ગયા તે દી તો એ નતા ઉતાર્યા આવા બોર છે ચીણિયા જોઈ લે તે દી અમારે ઉતામરે હતી આવતા નહીં હતા કાંઈ થોડાક ઉતાર્યા ને આવા બોર છે જો હવે બેન હે ને પાર્સલ ખોલે હે ભાઈ અમારે આવું કંઈક પેકિંગ આવે ને એટલે બેન જ ખોલે ગમે એ મેં કહ્યું મેં કે હવે તમારે કેદી આવું પરવા ઘર પછી કેરીયું પછી અવારા સાઈડમાં તોડી નાખે બેન નાનભાઈ પણ પેકિંગ એમ કર્યું હો નાનભાઈ જોવા 2 જણા તોડે એ ઓલું શું કહેવાય ને સવો કે એવું કંઈક કહેવાય નાનભાઈ કહેતા હતા એને હે ને સ્ટીલના વાસણમાં ભરી લેવાની હતી કીડીયું ના ચડે ને એમ મારી તબિયત બરાબર નથી જોઈએ એવી એટલે તો કહું ને બાપુ કી હે હા 2 વર્ષ થયા તો અમારો ઘર ખાય કેરીયું ખાય હા લઈ આવજો એમ આ બધા ઘરના ડબલા હે એના ઘરનો હે બાપ બસ એમ જ હે પરવા નતો એક ડ્રાય ફ્રૂટ વાળો મોકલો ખબર હે એને સ્ટીલના વાસણમાં ભરી લેવાનું હા કીડીયું ના ચડે ને એમ કહ્યું નાનભાઈ પ્યોર દેશી હે હા કેમિકલ વગરનો જો 100% ઓર્ગેનિક ધીરે ધીરે નહીં જો આમ દેશી ઘર જેવું ઓગળી ગયો હે ને પહેવરિયામાં
ના હોય ગયો આ તો જો આનો આકાર આવી ગયો અરે માં ના ના એક જ છે થોડો પેકિંગ પણ એમ કર્યું હો ના ભાઈ હે પેકિંગ કેમ કર્યું પણ પ્યોર દેશી વગર દેશી વગર નહીં કેમિકલ દેશી ને કેમિકલ વગર હા એ જ્યાં રેડમાં લખેલું છે ને પ્યોર દેશી વગર ઉગાડી દો તમે એડ્રેસ તા હે હા એ તો છે નાનભાઈ અમને 2 વર્ષ કે ઘર ખવડાવો હવે કેદી આ એના ઘરના લાડવા ખાવા આવે વાત જોઈ છે તમે કઈ તો હે ને બહુ વજન લાગ્યો ઘર બનાવ્યા ઓ ઘરનો બોલો કવો હે ને ખાલી જરાક ચાખ્યો ને આટલો મીઠો હે ને આટલો મધ જેવો નથી તમારા લાડવા ખાવા તમે કઈ આવો ને ઈ છે ને હવે કઈ આમ અમને એમ થાય કે શાંતિ થાય કઈ અમને થાય બાકી આ બધા વધતું જાય વધારે કરી દીધું કઈ ઓલે ફેરા આટલા જ હતા ને 3 કે 4 ચાર ડોસા ને પાછી કેરી ઓટલી મોકલાઈ દીધી ઓલા સીઝનમાં ભાઈને ચા ના ઓલા રોપા હા એ તો ઉજરા નહોતા અમારે હા એકાદું ઉજરું તો પાછું વળી બરી અમને કઈ અનુભવ ના હોય ને કેવી રીતનો હોવાય કે તમે ચા બહુ પીઓ ને ત્યાં આવી મસાલો નાખજો ચા નો કરવા નહોતા મોકલ્યો અનુભવ નતો એનો જો માળી આખી બધે ખાધું આને સવો કહેવાય હા મધ જ આટલો મીઠો હે દૂધ પાક પૂરી આપણે કઈ હોય જો કે ફ્રૂટ સલાડ બનાવે ને દૂધ પાક માં ખાઈને દૂધ અને બીજા બધા થોડા ઓછો ખાય પણ આજ બનાવી ભેલો બનાવી મેં પરબારો બનાવી અને પરબાર રાખી દીધો હલો જરા જઈ જાય ખાણા થઈ ગયું